ઉનામાં યુવાનના ખીચામાં રહેલો વિવો મોબાઈલ અચાનક બ્લાસ્ટ થતા યુવાન હાથ પગના ભાગે દાઝ્યો। તાત્કાલિક મોબાઈલ બહાર ફેંકી દેતા મોટી ઘટના થતી અટકી હતી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। યુવાનના ખીચામાં રહેલો વિવો મોબાઈલ અચાનક બ્લાસ્ટ થતા યુવાન પગના સાથળના ભાગે દાઝ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ ઘટના બનતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે અને ગીર ગઢડાના દ્રોણ ગામે રહેતા દલપતભાઈ શંભુભાઈ મકવાણા ઉના આવેલી મુથુટ ફાઇનાન્સની ઓફિસની ઘટના હતી। આ જેમાં યુવાનના ખીચામાં રહેલો વિવો V51 કંપનીનો મોબાઈલ અચાનક ગરમ થવા લાગ્યો અને ધુમાડા નીકળતા બ્લાસ્ટ થતા યુવાનને તાત્કાલિક પોતાના ખીચામાંથી બહાર કાઢીને હિંમતભેર મોબાઈલ બહાર ફેંકી દીધો હતો। ફાઇનાન્સની ઓફિસમાં રહેલા લોકોમાં અફરાતફરી મચી હતી જ્યારે બ્લાસ્ટ થયેલા મોબાઈલ પગવડે ઓફિસની બહાર ફેંકવામાં આવ્યો હતો। ઘટનામાં યુવાનને પગના સાથળના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી અને મોબાઈલ બ્લાસ્ટની ઘટના બનતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું। સમગ્ર ઘટના ફાઇનાન્સ ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ ઘટનામાં મોબાઈલ બળીને ખાખ થઈ ગયો હતો અને યુવાનને પગ તેમજ માથાના ભાગે દાઝ્યો હતો।